નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 25 દુહા, મુક્તક અને હાઈકુના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે પ્રથમ દુહાથી. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? ઉત્તર, મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. બીજું, કવિને પોતાના બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? ઉત્તર, માનો ખોળો ખૂંદવા માટે કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, મા બોલતાની સાથે કવિને શું સાંભળે છે? ઉત્તર, મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે. ચોથું, મોટપની મજા કવિને કેવી લાગે છે? ઉત્તર, મોટપની મજા કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે. પાંચમું, કવિ કાગડા કોને કહે છે? ઉત્તર, કવિ કાગ પોતાને કાગડા કહે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોની મુદ્દાસર નોંધ લખો. કવિની દ્રષ્ટિએ બાળપણ. ઉત્તર, કવિ કાગે દુહામાં અને એના નિર્ચાજ પ્રેમનો મહિમા વર્ણવ્યો છે. મોટા થયા પછી મા શબ્દના ઉચ્ચાર સાથે જ માનો ખોળો, તેની હૂંફ, તેના વહાલ, લાડ, પ્રેમ સાંભળી આવે છે. આખું બાળપણ સાંભળે છે. કવિ મોટા થયા, માન પ્રતિષ્ઠા મળ્યા, પણ તેમને માના નિર્વાજ પ્રેમ વિના જીવન અધૂરું લાગે છે. માના પ્રેમ વિના જીવનમાં મળેલી મોટપ કવિને તુચ્છ ને કડવી લાગે છે. આમ કવિને માને લીધે બાળપણ ભર્યું લાગતું હતું. હવે મા વિનાનું જીવન તેમને નિરર્થક લાગે છે. બીજું જોઈએ, દશા અને દિશા, મુક્તક. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, કેવા લોકો ખુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી? ઉત્તર, જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેના ગુલામ બની જીવનથી હારી જાય છે તે ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. બીજો સવાલ, દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ્યા છે? ઉત્તર, દશાથી ગભરાઈ જનારા સાચી દિશાથી અજાણ છે. ત્રીજું, કવિએ દશાને કોના જેવી કહી છે? ઉત્તર, કવિએ દશાને સડક જેવી કહી છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે? ઉત્તર, દશા અને દિશા વિશે કવિનું કહેવું છે કે માનવીના જીવનમાં કોઈવાર માઠી ગ્રહ દશા ચાલતી હોય ત્યારે તેનાથી તે વિચલિત થઈ જાય, તેનો ગુલામ થઈ જાય તો તે ખુમારીપૂર્વક જીવન જીવી શકે નહીં. હકીકતમાં તેને જીવનની સાચી દિશાની જાણ નથી. આથી તે દશાને જ પૂછે છે. દશા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવા કરતાં ખુમારીપૂર્વક સાચી દિશા જાણી તે પુરુષાર્થ કરતો રહે તો તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. બીજો સવાલ, સડક કોને રોકી શકતી નથી? શા માટે? ઉત્તર, પુરુષાર્થ કરનારને સડક રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે. ત્રીજો સવાલ એટલે કે ત્રીજું હાઈકુ. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, શાની પીછી ફરતી રહે છે? ઉત્તર, અંધકારની એટલે કે અસત્યની પીછી ફરતી રહે છે. બીજું, સૂરજના ઉજાસે આંગણ કેવું લાગે છે? ઉત્તર, સૂરજના ઉજાસે આંગણું મોટું લાગે છે. ત્રીજું, માછી શું કરે છે? માછી નદી કાંઠે માછલા પકડવા ઊભો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપે છે? ઉત્તર, અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકારમય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કંઈ ચાલતું નથી, અર્થાત તે દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્ય ભેગા થાય તો પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી. બીજો સવાલ, મુરલી ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? ઉત્તર, મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કહેવા માંગે છે કે ઘર નાનું હોય કે મોટું એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી, પરંતુ એ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે. ત્રીજો સવાલ, માછી અને માછલી દ્વારા રાવજી પટેલે શી વ્યંજના પ્રગટ કરે છે?
ઉત્તર: રાવજી પટેલ માછી અને માછલી દ્વારા વ્યંજના પ્રગટ કરે છે કે માછીમાર માછલા પકડવા ઊભો છે. માછલી જાણે છે કે એનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તે જળમાં મોજથી તરે છે, જીવન જીવવાનો આનંદ માણે છે. એમ મૃત્યુ અનિવાર્ય છે એ જાણવા છતાં જીવવાનો આનંદ માણતો માનવી માછલી જેવો છે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.